શ્રી કૃષ્ણ। તો કેમ છો દોસ્તો? મજામાં? હું પણ મજામાં છું। અને આપણે વહેલા જાગી ગયા છીએ, કારણ કે આજે આપણે તલ લઈને ઉનાની બાજુમાં ખાપડ ગામ આવ્યું ત્યાં વેચવા જવાના છે। તો નાસ્તા પાણી કરીને રેડી થઈ ગયો છું। નિત્ય પણ સ્કૂલે વહી ગયો છે, હેતુલ ભાખરી ખાય છે। તો ચલો આપણે નીકળવાનું છે। હેલિકોપ્ટરમાં તલ ભરી દીધા છે, આપણે બધું કામ સાંજે જ પતાવી દીધું હતું। તો દોસ્તો જોઈ લ્યો, આ રીતનો પ્રોબ્લેમ આવ્યો, ચેન તૂટી ગઈ છે। આ જગ્યા ઉપર ચેન આવે છે। હવે આવું તો ક્યારેય આપણે તો રિપેર કર્યું નથી, ટ્રાય મારવાની છે શું થાય છે, કારણ કે આવો એક્સપિરિયન્સ ક્યારેય આપણને થયો નથી। તો દોસ્તો અડધી કલાકની માથાકૂટ પછી આપણી હેલિકોપ્ટરની ચેન ફિટ થઈ ગઈ છે। આપણા હાથની હાલત તમે જોઈ શકો છો। હવે ટ્રાય મારવાની છે, જે આપણે ચાલુ નથી કર્યું કે કેમ થાય છે। પહોંચી ગયા છીએ ઉના બાયપાસ। આ ઉના બાયપાસનો હાઈવે છે, અને અહીંથી આ રસ્તો સીધો છે આ બ્રિજથી નીચે, આ બ્રિજ અહીંથી નીચે સીધું ઉના વહી જવાય અમારે। તો દોસ્તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો આ છે ઉનાની મસંદરી નદી। વિજય ફોલી દે ને અમારે બધાને ખાવાની છે, અમને દાંત દુખે છે, વિજયના દાંત મજબૂત છે। ખાઓ વળ ખાઓ, વળ તો તમે ખાવ જ છો, અમે સેવડી ખાઈ। લે સોરી, તને એક વાત કહું? બોલો। તું ધોળી, હું ધોળો, સેવડી આપણે કાળી થાય, તને ભોઠું ન થાવ? એમ ભોટ પાવે? કેમ? સેવડી ખામ ભોટ પાવે? કાળી સેવડી ખાઈ એટલે કહું છું, ધોળી ખાવી। ના પાડે સેવડી? ઓકે, તમારે ધોળી સેવડી ખાવી જોઈએ। તમારે આમ ખાવી છે કે આમ ખાવી છે? આમ જ ખાવી મારે, એમ જ ખાવી તો ખાવા મળે। ઘટે તો જિંદગી ઘટે, કીધું તું ને, કલાક નહીં ઘટે। તમને કાલે જ કીધું હતું, ખાવામાં જિંદગી ઘટી જાય પણ તને આગળ નહીં। ના આવે કડક ના, તમારે તો હોય એટલું તાકાત કરવી પડશે આમાં ખાવા માટે। એટલી બધી કડક છે, હવે જાઓ ને। બહુ કડક હોય, શાળો છે ને એટલે કડક છે, આનો કઈ વાઘ નથી, મૂળ શાળો છે સમજ્યા। મારો મૂળ માલ ઠરી ગયો થોડોક ખારમાં વધારે, એમાં પાક આમ થોડોક શું કહેવાય વધારે ઓલી રીતનું કંઈક થઈ ગયું હોય, બાકી એટલી બધી કડક ન થાય, તમે જોઈ શકો છો। એવડું પ્રેશર આપવું પડે ભલામણ, આ રોડ બનાવવા માટે જે રોલર જેટલું પ્રેશર આપે ને એની કરતાં હું વધારે આપું છું આ તલ હાકડી ભાંગવા માટે, હકીકતે। તારો ખૂબ ખૂબ આભાર મારા દાંતને અને મોઢાને કસરત કરાવવા માટે, બરાબર છે? થેન્ક યુ વેરી મચ, ઓકે, થેન્ક યુ। આવીને આવી રેસીપી બનાવતા રહેજો તમે, એટલે અમારું આયુષ્ય લગભગ ઘટી જાય। તો 2 વાગે આવી ગયો હતો, પછી ખાઈ પીને થોડો આરામ કરી લીધો હતો, અને પછી એક મહેમાન આવી ગયા હતા, કંકોત્રી આવી છે, લગ્નમાં જવાનું આમંત્રણ આવી ગયું હતું, આમંત્રણ। તો સેવડી ખાઈ લીધી છે, ચા પાણી પી લીધા છે। શું છે તલ હાકડી ખાવાનું છે પ્લાન તારે? સાદું પીવાનું છે। તો ચાલો, આવી ગયા છે અમારા મોટા બા આવ્યા છે, અમારા કાકી આવ્યા છે, 2 હવા આવ્યા છે। આવો આવો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। હાલો ફેરવા, હવે કેમ ફેરવાય? હા ફેરવા।
એ આંગળી છેટી રાખજો ભાઈ. ઠૂઠ થઈ જાય ઠૂઠ. તો ફાર્મ હાઉસ જઈ આવ્યા છીએ આપણે. તો ચાલો હવે સાંજના શાકભાજીની તૈયારી કરવાની છે. એટલે હેતલ જશે અમારા ગાર્ડનમાં ટમેટા લેવા. નિત્ય પણ આજ રેડી થઈ ગયું છે, વાસવાનું કામ બધીનું પતી ગયું છે. અને વાડીએથી આપણે લેવા છીએ ચણા. ચણા ચેકવાના છે. તારે ખાવાના છે ચણા ચેકવાના છે. અમારે ચણા ચેકવાના છે ને. હેતલ શું છે, જો એને લાડવા ભાવતા નથી, બરાબર છે એકચ્યુઅલી. તો એને ઓરવાનો એક ધારો ચાલુ જ હોય છે. આપણે કીધું હતું ને કે જો આ વ્યક્તિ એને કઈ ભાવતું નથી પણ ખાવાનું સતત ચાલુ જ હોય છે. થોડું થોડું ખાધા કરે એક ધારો, એટલે આપણને કોઈ દેખાય નહીં કે આ વ્યક્તિ કેટલો ખાઈ જાય છે, બરાબર છે. તો આ રીતનું છોકરા હારે ધીમું ધીમું ચાલુ જ હોય. ઘડીક નીતિ હારે ખાય, ઘડીક ગ્રીવા હારે ખાય, કાંઈ વાંધો નહીં. તું તાર ખાધા જેવા છીએ આપણે. હું ભાઈ આખો દિનો હેતલ કરતા કદાચ 3-4 ગણો વધારે ખાતો છું. વધારે નથી ખાતો, બરાબર છે. એટલું ખાતો છું એની કરતા વધારે. ઓકે ભાઈ, એની કરતા વધારેનું એવું કેવું, બરાબર છે. કાંઈ વાંધો નહીં. હાલો આપણે ચણા શેકવાનું ચાલુ કરીએ. હેતલ ને ટમેટા ઉતારવાના છે. નિત્ય ને હેતલ આવી ગયા છે આજે ટમેટા લેવા. ખાટિયા મળી ગયા, ખાટિયા. મોટા છે પણ કાચા છે. ટ્રાય મારું. લાડવો ગળે આવ્યો મખાણે. ખાધા બહુ ને એટલે ગળે જ આવે ને. માપે ખાતા હોય તો ગળે ન આવે. તો દોસ્તો ચણા શેકવાની તૈયારી આપણે કરી નાખીએ. હલો એ છોરા, આવી જાઓ, ચણા ખાવા આવી જાઓ. ચલો તો ચાલો ફટાફટ આપણે ચણા શેકીએ ને મુહૂર્ત કરીએ. આજ ચણા શેકવાનું પહેલી વાર ખાવાના છે, કારણ કે હવેથી આપણે ખાવાનું ચાલુ કરી દેવું. ચણા મોજ કરવાની છે કાયમ. તો હેતલે પણ શાનું શાક બનાવવાનું સાજ? કેટલા બધા ટમેટા ઉતારી દીધા છે. 3 સીભડા છે. હવે લીલું લસણ તોડે છે. તો ચાલો હવે આપણે ચણા પણ શેકાઈ ગયા છે. તો હવે ખાવાની તૈયારી. તો હેતલ ને નિત્ય 2 ચણા ખાવા મળ્યા છે. વીણીને 2 બેહી ગયા છે. તમારા ગ્રીવાબેન પણ ચણા ખાવા મળ્યા છે. ગ્રીવું ચણા ખાશો? તને ભાવે? હા.